બે જોડવા બેનોએ સેમ કપડા પહેર્યા છે જ જોડવા ને નથી. પાયલ બેન ને પણ જવાનું છે. કેટલા બધી આમાં બે જોડવા બેનો પાહા ને પાહા. વાહ, શું લગાવ છે તમારે બે. છે કે અમે લોકો અત્યારે કરીએ છીએ એક્ઝિબિશન ની તૈયારી. જે લોકો ઇન્સ્ટામાં ફોલો કેવી સાસુ આવે છે, દર્શિકાના સાસુ એ પણ રોકાવા આવે છે. નો ભેળ બનાવી યાર. હા કા એવરીવન, વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ બધા આવ્યા છે પાછા રોકાવા કેશોદ થી, અને બે જોડવા બેનોએ સેમ કપડા પહેર્યા છે. જોડવા છે અમારે, જોડવા ખરેખર તમે બે આમ જોડવા જ લાગો છે જ જોડવા ને નથી. એકના ચશ્મા ને એકના ચશ્મા નથી, એટલો ફેરે. હા શું હાલે? અરે વાહ, સરસ. ઉઠી ગઈ ત્રિષા? સારું કહેવાય. શું છે આજનો પ્લાનિંગ? રોટલા કરો એમ કે? ના ના, તમે કયો. આ એ પ્લાન મસ્ત છે, બી પ્લાન માં રોટલા. હાલો કઈક વિચારીએ બહુ પછી. ચાલો ફટાફટ જવાનું છે મીને, તો મિલે. તો ભાઈ બધા બેઠા છે, વાગ્યા છે 7:15 અને હજી એક મહેમાન આવે છે. દર્શિકાના સાસુ આવે છે, દર્શિકાના સાસુ એ પણ રોકાવા આવે છે. અને આ બે જાય છે નાવા અત્યારે. હા લે, અરે ટીંગાવી દે, ટીંગાવી દે. અને બસ જો આવી ગયા, બોલો. અને હાય રોહી, મજામાં? તો ભાઈ ક્યાં પાયલ તારી ટ્વિન્સ બેન? હા એ હાર્વિક, હાર્વિક હેર તો જ નથી ઊંચું ખાલી. હા ખાલી છોકરા જો એની મોજમાં. બાકી હવે એવો છે બીજો ડોઝ. કેન્ડી પૂરી થઈ ગઈ ને હવે આજ નો ભેળ બનાવી યાર. હા કા કેવી મજા આવે. હું પાય લઈ લે, હવે વિડીયો હોય ને તું ન લે એવું નહીં. હા તો વાંધો નહીં. ભેળ એટલે ભેળ બનતી હો, હાજી કોઈને ભૂખ જ ન લાગે. જોઈ લ્યો, બાકી આ જોઈ લ્યો. આમ નજર પડી અહીંયા છોકરાઓ જ છે બધા. હા હા, વાહ ધકો વાહ. તો બે બીનો એ સેમ કપડા લીધા. હા હા, થોડી કઈ નહીં, સેમ ટુ સેમ જ છે. બે ને સેમ ટુ સેમ છે. રત્ન મહેલ ના બાકી. વાહ, કલીને પહેરાવાય ને. લઈ લેવાય ને. બે ટ્વિન્સ છે અમારે, બે ટ્વિન્સ. તો ભાઈ બધા બેઠા છે, મજા આવે અત્યારે. તો ભાઈ સવારના પોરને બપોર થઈ ગયા અને બધા જમવા બેસી ગયા. મારી રાહ જોયા વિના. એ લોકો શ્રીખંડ જ્યાં સુધી લેવાનું ત્યાં સુધી શ્રીખંડ લેતા. હું આવ્યો હતો તો પાયલીને ખાઈ લીધું ભાનાવીને. વાહ, બે જોડવા બેનો પાહા ને પાહા. વાહ, શું લગાવ છે તમારે બેન. હા, નોખી પડતી જ નથી. હા, આજે સેમ પહેરી લીધું હોત તો. હા એમ, વાહ રે વાહ. ફઈને જો શ્રીખંડ, સાસુ વહુ ને બેને આપો, એ લોકોને બહુ ભાવે છે શ્રીખંડ. અરે એમ કઈ હાલે? હા લ્યો લ્યો. નથી ભાઈ તા મમ્મી કેતો કારી છે ને. કેવી છે એ? કેવી એ? અરે તો મારી દીકરી થઈ જાય તો મારી દીકરી જ નથી કે સોરી. ઓહો, સોરી કહી દે. ઓહો, બધાને મારી પાસ્તાની રેસીપી છે બહુ જ ગમે છે. અને ઘણા બધા લોકો કમેન્ટ કરે છે કે આમ તમે બહુ સરસ અને ઇઝીલી અને હોમમેડ અને પાછા એ પણ એટલા સરસ ચીઝી પાસ્તા છે. તમને લોકોને બહુ જ રેસીપી ગમે છે. તો આજે પણ પાછી ક્વિક રેસીપી આપી દઉં. અને અગારોના એર ફ્રાયરમાં કેટલા મસ્ત પાસ્તા બને છે, તો જો આગળ.
then sauce soya. તો ચલો હવે આને પાછું આપણે થોડું કૂક થવા માટે મૂકી દઈએ. એકદમ ચીઝી ડિલિશિયસ પાસ્તા છે એ રેડી છે. ચાલો તો હવે નીકળીએ. હવે 7:45 થઈ ગયા અને હવે નીકળવાનું છે. પાયલબેન ને પણ જવાનું છે. તો પાયલબેન આવજો પાછો. તમારા દિવસો હજી ઘટે છે 1-2 દિવસ. 8 દિવસનો જ કોટો હતો. હજી 1 દિવસ ઘટે ને. 1 દે આવી જાય. હવે તો અહીંયા જવાનો છે પાયલ. હવે તો અહીંયા જવાનું છે. હવે તો આવશે જ અહીં. એના હાટું બેટ લઈ આવવાનો છે. એને મનતું હાટું બે હાટું આવી જાય પાછી રોકાવા. હો ભાણાબેન તારે ખોટું થવા તારે રોકાવાનું છે. કહું તો ખરા તમારે અહીંયા તું રોકાતી હોય. એક દી તમારે અહીંયા રોકાય. હા એટલે કાલે 1 દી રોકા. કાલે હું તને લેતો જાય. હવે કઈ અપક્ષ નો નેતા કેવાય બીજા વાહનોમાં જાય સારા ન લાગે એટલે હું કાલ નહીં. એવું છે ભાઈ. તમે તો રોકાણે ને. હા ભાઈ તમારે જૂના કેહોદ આવવાનું છે પછી. ના ના રોકાવાનું જ છે ને ભાઈ. નથી એને કઈ ખરીદી કરવી. ભાઈ તો નહીં લઈ તો તને આવશે ને. હા શું કરે ખરીદી કરે કે ન કરે. હા બરાબર. ના ના તમને લોકો ન થાય એ રીતે જ સેમ. ઈ તો ખાતા વાહિની આવી છે ને એમાં આવી છે બધું ભેગું પ્લસ થાય. અડધું અડધું. કલી તારે ભાઈ મોટી રહે એ મોટી રહે એને એ બધી મારા કરતા હેવી દે બધી ના. કલી તારે શું કરવાનું છે. આવવાનું છે કે એમ. કલી તો હા કલી હા ફઈ ન્યા પછી ન મજા આવે. અત્યારે થાય છે નાસ્તો અને વાગ્યા ખબર કેટલા 12:15 વાગ્યા અને બધા પડીકા તોડી દીધા. રેડી ને હવે મજા આવી ગઈ. તો વાંધો નહીં. હા લે એમ કઈ નહીં. અત્યારે ખાઈ જ છે. હીરાથી તો લઈ લીધું ને. હા ધક્કો હા નહીં આવે તું. રુદ્રા તે લઈ લીધું. રંચેસ દિયા તો બોલ ગઈ. કેમ છો બધા મજામાં? તો ભાઈ શું કહેવાય કે અત્યારે અમે લોકો 9:30 થયા છતાં પણ છીએ શોરૂમે અને એનું કારણ એ છે કે અમે લોકો અત્યારે કરીએ છીએ એક્ઝિબિશનની તૈયારી. જે લોકો ઇન્સ્ટામાં ફોલો કરતા હશે એને ખ્યાલ જ હશે કે એક્ઝિબિશનમાં અમે લોકો જઈ રહ્યા છીએ વેરાવળ આહિર સમાજ ખાતે જે આહિરાણી શું કહેવાય બિઝનેસ એક્સપો છે તેમાં. તો એની તૈયારીઓ બધી કરતા હતા ને કેટલો બધો સ્ટોક ઓલરેડી આવી ગયો છે અને અત્યારે બધો સ્ટોક મેનેજ કરતા હતા, બધી તૈયારીઓ કરતા હતા. તો મોડું થઈ ગયું છે તો ચલો તમને બતાવું. અને ભાઈ બધા જ લોકો અને મને ખ્યાલ છે કે ગીરમાં બહુ બધા લોકો અમારા વિડીયોઝ જોવે છે. તો અમે પણ ત્યાં હશું અને તમે લોકો અહીંયા ન પહોંચી શકતા હોય તો 3 દિવસ શુક્ર શનિ રવિ અને રવિવારે તો પૂનમ પણ છે. તો ભાલકા આવતા હોય એ બધા લોકો વિઝિટ કરજો સ્ટોરની અને કલેક્શન તમે જોજો કે કેવું કલેક્શન છે. એકદમ યુનિક અને બ્રાન્ડેડ કલેક્શન તમને રીઝનેબલ પ્રાઇસમાં મળી જવાનું છે. તો ચલો તમને પહેલા સ્ટોક બતાવી દઉં અને આવવાનું ભૂલાય નહીં. તમને બધાને ખ્યાલ જ છે તારીખ તો એટલે જોવા આગળ હું તમને એનું પેલું પણ મૂકી દઉં છું અને સ્ટોક પણ બતાવી દઉં છું. તો ભાઈ સ્ટોક બધો ફૂલ છે. તમે જો આ બધો સ્ટોક લઈને અમે લોકો ત્યાં આવવાના છે. અહીંયા આખું ભર્યું છે. ટ્રાયલ રૂમમાં પણ અત્યારે એટલો સ્ટોક રાખી દીધો છે ને અહીંયા તો આખું ખુલાય એમ જ નથી. આટલો બધો સ્ટોક ઓલરેડી એક્ઝિબિશન માટે આવી ગયો છે. તો ભાઈ સ્ટોક બધો ફૂલ છે. તમે જો આ બધો સ્ટોક લઈને અમે લોકો ત્યાં આવવાના